ભાઈ જીગર ચૌધરીની જે બિકાનેર ખાતે નિર્મમ ક્રૂર હત્યા કરવામાં આવી એ બદલ આજે કલેક્ટર ઓફિસ પાલનપુર ખાતે રિટાયર્ડ આર્મી જવાન મિત્રોને ભેગા મળી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે બધા ભેગા થયા છીએ કે દીકરાને જલ્દીથી ન્યાય મળે, એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને સખતમાંની સખત સજા થાય એ આ પરિવારની, આ સમાજની અને સર્વ સમાજની અને એવી અમારી માગણી છે। તો જલ્દીમાં જલ્દી ચાર્જશીટ રજૂ થાય અને ગુનેગારને કડકમાંની કડક, સખતમાંની સખત સજા થાય એ જ અમારી માગણી અને લાગણી છે। સરકાર પર અમને ભરોસો છે અને રાજસ્થાન સરકારને પણ આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ દેશના આર્મી જવાન ઉપર આ હુમલો થયો છે એટલે બહુ ગંભીરતાથી આની નોંધ લઈ અને પરિવારને અને દીકરાને ન્યાય મળે એ જ અપેક્ષા સાથે આપ સૌનો આભાર। આપ સર્વે મીડિયાને વિદિત છે કે અમે કેમ ભેગા થયા છીએ। અમારા એક સૈનિક જીગરભાઈની જે ટ્રેનની અંદર નિર્મમ હત્યા કરવામાં આવી છે, તો અત્યાર સુધી 2 નવેમ્બરથી લઈ હજુ સુધી એ આરોપી ઉપર હજુ સુધી કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં નથી આવી। તો અમારો એક સવાલ છે કે સરકાર અત્યાર સુધી શું કરી રહી છે। એક સૈનિક જો સુરક્ષિત ના હોય તો બીજા આમ પબ્લિકનું આપણે કેવી રીતે કહી શકીએ કે પબ્લિક સુરક્ષિત છે। આજે આવા જે હત્યારાઓ છે એ લોકોને એને સમયે પકડી અને 24 કલાકની અંદર ફાંસીએ લટકાવી દેવા જોઈએ, એવો એક ઉદાહરણ, એક દાખલો આપવો જોઈએ, જેથી કરી અને સૈનિકોના પરિવારને ન્યાય મળે અને પબ્લિકને એક વિશ્વાસ થાય કે હા, સરકારે ખરેખર આ હત્યારાને સજા કરી, ફાંસી આપી, અમને એક ન્યાય આપ્યો છે। તો અમારી મીડિયાના માધ્યમથી ખાલી એક જ અરજી છે કે સરકાર આના ઉપર તરત કડક કાર્યવાહી કરે। બરાબર, તમે અમને આ હાજરી આપી, અમારા વતીથી સમય ફાળવ્યો અને મારા છોકરાને સખતમાં સખત ન્યાય મળે અને મારા છોકરાને એમ કે કુખ્યાત ગુના વગર મારી નાખવામાં આવ્યો છે ને અને એનો કોઈ ન્યાય મળતો નથી। 2 મહિના થયા છતાંય તો અમને એવો ન્યાય મળવો જોઈએ અને બીજા પણ ગુનેગાર સંડોવાયેલા એ પણ પકડવા જોઈએ। જય માતાજી, જય હિન્દ।